તો નિત્યમનો બર્થડે ને પછી કરી નાખી કેક કટિંગ। આજે તો નિત્યમનો બર્થડે છે, મસ્ત મજાનો તૈયાર થઈ ગયો। બર્થડે હોય ત્યારે યુનિફોર્મ નહીં પહેરવાનો, મસ્ત મજાના નવા નવા કપડા પહેરીને સ્કૂલે જવાનું। નિત્યમને 5 વર્ષ કમ્પ્લીટ। તો હું આવી ગઈ બેકરીમાં નિત્ય માટે કેક લેવાની હતી ને થોડીક ડેકોરેશનની વસ્તુ લેવાની હતી। તો આપણે આવી ગયા ઘરે અને બેસી ગયા જમવા। તો ચાલો તમે પણ જમવા। અને જમી કરીને જો પરેશે તો ડેકોરેશન કરવાનું શરૂ કરી દીધું। ત્યાં તો આ બધી પબ્લિક આવી ગઈ, લાવો અમે કરાવવા લાગી ગઈ। આવું કઈક ડેકોરેશન કરી નાખ્યું। ત્યાં તો બધા નિત્યમના ફ્રેન્ડ આવી ગયા બર્થડે માં। પછી આપણે કરી નાખ્યું કેક નું કટિંગ। આ બધાને ખાવાની ઉતાવળ હતી। પછી બધા ગાવા મળ્યા હેપી બર્થડે ટુ યુ નિત્યમ। પેલા કેક કટિંગ કરીને પેલા એના પપ્પાને ખવડાવી, પછી મેં નિત્યમને ખવડાવી, પછી નિત્યમે યુવીને ખવડાવી। અને પછી આ બધા બાળકો કહે છે અમારો એક ફોટો લઈ લો ને પછી અમને કેક આપો, બહુ ઉતાવળ છે કેક ખાવાની। મેં કીધું હાલો આપી દઉં। બધા બાળકોને આપી દીધી કેક ને સરસ મજાનું નિત્ય માટે ગિફ્ટ લાવ્યા હતા। જો બધાએ ગિફ્ટ આપી દીધું અને સરસ મજાના ફોટા પડ્યા। પછી છેલ્લે ફુગા વધ્યા હતા ને આ બધાએ ધડાધડી ફોડી નાખ્યા। અને પછી ગિફ્ટ હાટું ત્યાં થોડીક માથાકૂટ થઈ ગઈ હતી, માઇન્ડ ઠાર્યું અને પછી સરસ મજાનો એક ફોટો લઈ લીધો। પછી તો આ બાળકોને બહુ મજા આવી ગઈ। ત્યાં તો પરેશાનથી ટોપી લઈને આવ્યા ને મને પહેરાવીને। મારો બર્થડે હોય ને ત્યારે કોઈ દી ઉજવે નહીં, પણ છોકરાનો બર્થડે હોય ને ત્યારે ટોપીઓ પહેરાવીને રાજી રાખે। વિડીયો અહીંયા પૂરો કરી છે। મારા લાડકવાયા નામ યુવી ને નિત્યમ છે। તમારા લાડકવાયા લાડકીનું નામ શું છે તે કોમેન્ટમાં લખજો। બાય બાય।